અમેરિકાથી કાઢી મુકાયેલા અને અમેરિકાના આર્મી પ્લેનમાં ગઈકાલે બુધવારે અમૃતસર પહોંચેલા 104 ભારતીયોમાંથી 33 ગુજરાતી છે અને આ ગુજરાતીઓને આજે ગુરુવારે સવારે ખાસ વિમાનમાં બેસાડીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. દેશ નિકાલ કરાયેલા ભારતીયોને હાથકડી લગાવીને લાવવામાં આવ્યા એ મામલે દિલ્હીમાં વિવાદ ચાલી રહ્યો છે, તો ગુજરાત પાછા ફરેલા લોકોના પરિવારની પણ ચિંતા વધી ગઈ છે. વિગતે વાત કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ગુજરાતીઓની. તો આ લોકોમાં ગાંધીનગરના 17, મહેસાણાના 10, સુરતના 3, અમદાવાદના 2 અને આણંદ, સિદ્ધપુર, પાટણ, ભરૂચ અને વડોદરા અને બનાસકાંઠાના એક લોકોનો સમાવેશ થાય છે. જે લોકોને અમેરિકામાંથી હાંકી કઢાયા છે તેઓ મોટાભાગે 2 થી 3 મહિના પહેલા જ ડંકી રૂટ જે છે એના મારફતે અમેરિકા પહોંચ્યા હતા. ગુજરાતના આ 33 લોકોમાંથી સૌથી વધુ એટલે કે 17 લોકો ગાંધીનગર જિલ્લાના માણસા અને કલોલ તાલુકાના વતની છે. મોટાભાગના લોકોના ઓળખીતા અથવા તો સગાવાલા અમેરિકામાં રહે છે. પાડોશીઓને પૈસાદાર જોઈને આ લોકોએ પણ અમેરિકા જઈને કરોડો રૂપિયાની કમાણી કરવાનું સપનું જોયું હતું. કાયદેસર રીતે જો આ લોકો અમેરિકા જઈ શકતા નહોતા અને અથવા તો કાયદેસરના રસ્તે જાય તો ઘણું મોડું થાય એમ હતું, એટલે તેમણે જમીન વેચી નાખી અથવા તો કરજો પણ કરી નાખ્યો અને એજન્ટોને રૂપિયા ખવડાવ્યા અને કહેવાય છે કે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કર્યો હતો અને ડંકી રૂટથી અમેરિકા પહોંચી ગયા હતા. લોકો ત્યાં સુધી કહે છે કે પાછા આવેલા આ બધા લોકો 1 થી 3 મહિના દરમિયાન ગામ છોડીને અમેરિકા જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન મેક્સિકો બોર્ડર પાસે તેમને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. અમેરિકા પહોંચતા પહેલા સરહદે આ બધાની ધરપકડ થઈ ગઈ હતી અને હવે પાછા આવ્યા છે ત્યારે એટલે તેમની હાલત હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો એના જેવી થઈ છે. બીજી તરફ ભારતના નાગરિકોને અમેરિકાથી કાઢવામાં આવ્યા એ મુદ્દાને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલે પણ સંસદમાં મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. हमारा संविधान कहता है विदेश नीति में भारत की सरकार कभी किसी दूसरे देश की नीति में कहीं भी चंचुपात नहीं करेगी, ये हमारी विदेश नीति कहती है. और हम क्या करते हैं, अमेरिका में चुनाव चलता है और वहां जाके कहते हैं अब की बार ट्रंप सरकार, और फिर क्या हुआ, आज 220 इंडियंस को वहां से निकाल के वापस भेजा. सबसे ज्यादा उसमें मेरे गुजराती है. जाइए, आ गई आपकी सरकार, बचा लो उसको, रख दो वहां पे. આ સિવાય ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગઈકાલે મીડિયા સાથેની વાતચીતમાં અમેરિકાના ગુજરાતીઓએ રાજ્ય, દેશ અને સમાજ માટે ઘણી મદદ કરી છે. તેમને દેશ નિકાલ કરવામાં આવ્યા છે તો એમને ગુનેગાર તરીકે ન જોવા જોઈએ, પણ તેમની સાથે સહાનુભૂતિ રાખવી જોઈએ એવું કહ્યું. અને બીજી તરફ ભારતીય લોકોને હાથકડી પહેરાવીને દેશ નિકાલ કરવામાં આવ્યા એ મામલે હવે રાજકારણ પણ ગરમાઈ ગયું છે અને બજેટ સત્રના 5મા દિવસે અમેરિકાથી ભારતીયોને દેશ નિકાલ કરવાના મુદ્દા પર સંસદમાં હોબાળો થયો છે. બીજી તરફ વિપક્ષી સાંસદોએ હાથકડી પહેરીને સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે. હવે આ સમગ્ર જે વિવાદ છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.